નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ટીવાય બીએ મુખ્ય ગુજરાતીમાં આપણે પેપર નંબર 13 ભણીએ છીએ અને પેપર નંબર 13 અંતર્ગત આપણે સાહિત્યના સિદ્ધાંતો ભણવાના છે. સાહિત્યના સિદ્ધાંતોના પેપરમાં આપણે ત્રીજા યુનિટમાં કેટલાક સાહિત્યિક વલણો ભણવાના છે. હવે આ સાહિત્યિક વલણો જે છે એમાં આપણે ગઈકાલે બે મહત્ત્વના આપણા જે વલણ છે સૌષ્ઠવપ્રિય અને કૌતુકપ્રિય એટલે કે પ્રશિષ્ટ અને રંગદર્શી વલણની વાત કરી ગયા, જેને આપણે અંગ્રેજીમાં ક્લાસિકલ અને રોમેન્ટિક વલણ કહેવામાં આવે છે. અને આજે આપણે જે મહત્ત્વનું વલણ છે આ બે વલણો પછી વાસ્તવદર્શી વલણ એની આપણે વાત કરવાની છે. તો તમે સ્ક્રીન ઉપર એના કેટલાક લક્ષણો અને એ ક્યારે આ વલણનો જન્મ થયો એ તમે જોઈ શકો છો, વાંચી શકો છો. એક બીજી અહીં આપણે એક સ્પષ્ટતા કરી લઈએ કે દરેક વલણની એક વિશેષતા છે અથવા તો એની લાક્ષણિકતા છે. જેમ સીધી રીતે એક જ વાક્યમાં જો આપણે સમજવું હોય તો સૌષ્ઠવપ્રિય જે છે પ્રશિષ્ટવાદી વલણ જે છે એના કેન્દ્રમાં અથવા તો એની વિશેષતા જે છે એ આદર્શના આલેખનમાં છે અથવા તો જીવન મૂલ્યોના આલેખનમાં છે. એ વિશ્વ કેવું હોવું જોઈએ એની વાત કરે છે. જ્યારે રંગદર્શી વલણ જે છે એ વૈયક્તિક આનંદના આલેખનને કેન્દ્ર કરે છે અથવા તો કાલ્પનિક વિશ્વના આલેખનની વાત કરે છે. એ એની વિશેષતા છે. એ કાલ્પનિક જગતનું નિર્માણ જે છે આ વલણ અંતર્ગત સાહિત્યમાં થાય છે. એટલે વિશ્વ કેવું હોવું જોઈએ એના કરતાં વ્યક્તિને કેવા વિશ્વમાં આનંદ આવે એની વાત રંગદર્શી વલણમાં અથવા તો કૌતુકપ્રિય વલણમાં કરવામાં આવે છે અથવા તો એ આધારિત સાહિત્યમાં કરવામાં આવે છે. એટલે એમાં કલ્પનાના ઉડયનો હોય, એક આખું કાલ્પનિક આભાસી વિશ્વનું આલેખન જે છે એ સાહિત્યમાં આપણને જોવા મળે. તો વાસ્તવદર્શી જે વલણ છે એમાં આ બંને કરતાં જુદું આગ્રહ છે. જેમ સૌષ્ઠવપ્રિયમાં જીવન મૂલ્યોનું આલેખન છે, રંગદર્શીમાં કાલ્પનિક વિશ્વનું આલેખન છે, એવી રીતે વાસ્તવદર્શી વલણમાં આ બંને કરતાં જુદી રીતે જીવન જેવું છે, જીવનનું યથાતથ આલેખન જે છે એ આ વલણ અંતર્ગત કરવામાં આવે છે. એટલે એમાં કોઈ પણ જાતનું રંગરોગાન નથી. જીવન જેવું છે એ કાળું છે, ધોળું છે, ગ્રે છે એનો યથાતથ રૂપે સ્વીકાર કરી અને સાદી સરળ શૈલીમાં એને અભિવ્યક્ત કરવામાં આવે છે કળામાં. એટલે આ એક સ્પષ્ટતા આપણે જો આપણા મનમાં હશે તો આપણે આ ત્રણેય વલણોને સારી રીતે સમજી શકીશું. એટલે હવે શરૂઆતથી આપણે જોઈએ કે વાસ્તવદર્શી વલણ જે છે એ કૌતુકપ્રિય વલણના પ્રતિકારમાંથી જન્મેલું છે. એટલે આપણે જોયું કે સૌષ્ઠવપ્રિયના પ્રતિકારમાં કૌતુકપ્રિય વલણ જે છે એનો જન્મ થયો અને કૌતુકપ્રિયના પ્રતિકાર માટે વાસ્તવદર્શી વલણનો જન્મ થયો. એનું કારણ એ છે કે જ્યારે સાહિત્ય જગતમાં કોઈ એક વલણનો અતિરેક થવા લાગે અથવા તો એ વલણ જે છે એ પછી યાંત્રિક થઈ જાય અથવા તો એના અતિરેકપણે એનો પ્રયોગ થવા લાગે ત્યારે એના વિરોધમાં અથવા તો એના પ્રતિકારમાં બીજું વલણ અથવા વાત જે છે એ જન્મ લેતું હોય છે. એટલે તમે જોઈ શકો કે સૌષ્ઠવપ્રિયના વિરોધમાં કૌતુકપ્રિય અને કૌતુકપ્રિયના વિરોધમાં વાસ્તવદર્શી વલણ જે છે એનો જન્મ થયો. એટલે વાસ્તવવાદ જે છે એ માનવ જીવનની ભિન્ન ભિન્ન અવસ્થાઓને તેના યથાતથ રૂપે કોઈ પણ જાતની ટાપટીક વગર નક્કર હકીકતોની જેમ એને નિરૂપે છે. એટલે ગ્રાઉન્ડ જે રિયાલિટી છે એનું આલેખન આ વલણ અંતર્ગત સાહિત્યમાં કરવામાં આવે છે. એટલે ઉમાશંકર જોશી જે છે આપણા ગુજરાતી સાહિત્યના ગાંધીયુગના મહત્ત્વના કવિ અને આપણો ગાંધીયુગ જે છે એ સંપૂર્ણ આમ જુઓ તો આ યુગ વાસ્તવદર્શી વલણ અંતર્ગત એ સમયમાં સાહિત્ય સર્જાયું છે. એટલે એ યુગના સાહિત્યને વાસ્તવવાદી સાહિત્ય પણ આપણે કહી શકીએ.
તો કવિની સાધનામાં એમણે કહ્યું છે કે વાસ્તવવાદ જે છે વસ્તુદર્શી છે, એમાં વસ્તુનું પ્રાધાન્ય છે. એને પોતાનો વસ્તુ માટેનો આગ્રહ દર્શાવવા આંખને વાગે, એટલે જે ન ગમતું હોય છતાં પણ એને એની સામે આપણે આંખો બંધ ન કરી શકીએ, એટલે આંખને વાગે, કાનને ખૂંચે, નાકને મૂંઝવે એવી વસ્તુઓને પસંદગી આપવામાં રાચતો જોવા મળે છે. જ્યારે રંગદર્શી જે સાહિત્યકાર જે છે એ બાહ્ય જગતથી ભાગીને આત્માનંદની સૃષ્ટિ ખડી કરે છે. આમ તો રંગદર્શીવાદમાં બાહ્ય જે આપણી અથવા તો આપણી જે આસપાસની સૃષ્ટિ છે એનાથી પલાયન છે, જ્યારે વાસ્તવદર્શી વલણમાં આપણી સૃષ્ટિનો યથાતથ સ્વરૂપમાં સ્વીકાર છે. પોતાના સ્વર્ગ એ પોતાના જ સ્વર્ગમાં રાચે છે, પોતાનું એક કાલ્પનિક વિશ્વ જે છે એમાં જ રાચ્યા કરે છે. અને એનાથી વિપરીત વાસ્તવવાદ જે છે એ માનવ જીવનની વિવિધ જે અવસ્થાઓ છે એને એના જ રૂપમાં રજૂ કરે છે. હવે બીજી એક વાત આપણે કરી લઈએ કે આ આંદોલન જે છે એનો ક્યારે જન્મ થયો. તો વાસ્તવવાદ જે છે અથવા તો વાસ્તવદર્શી વલણ જે છે એ 19મી સદીના ઉત્તરાર્ધમાં એક આંદોલન રૂપે એનો જન્મ થયો અથવા તો એ સક્રિય થયું. અને વાસ્તવવાદ જે છે એ પહેલાં પણ કહ્યું કે એનું મહત્ત્વનું લક્ષણ જે છે કે જીવનને યથાતથ સ્વરૂપમાં અથવા તો રૂપમાં એને અભિવ્યક્ત કરે છે. હવે વાસ્તવદર્શી વલણના કેટલાક લક્ષણો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે એનું મહત્ત્વનું પહેલું લક્ષણ જે છે કે યથાતથ દર્શનનું યથાતથ આલેખન, કે જીવન જેવું છે એનું આલેખન પણ એવી જ રીતે કોઈ પણ જાતની આડંબરી શૈલી વગર સાદી શૈલીમાં જીવન જેવું છે એનું આલેખન આ વલણમાં કરવામાં આવે છે. એટલે અહીં સમાજમાં જેમની ગણના વંચિતો કે શોષિતો કે દલિતો કે સર્વહારા લોકો એમ થઈ છે, તેમના પ્રત્યે આદર અને સહાનુભૂતિ એ વાસ્તવવાદની એક મહત્ત્વની લાક્ષણિકતા છે. એટલે જીવનની વેદના, વ્યથા, નિરાશા, નિગૃણ વાસ્તવિકતાને વાસ્તવવાદી લેખક જે છે એ સાદી શૈલીમાં અભિવ્યક્ત કરે છે અને આલેખે છે. તેને કલ્પનાના ઉડયનો કે અલંકાર ની ભભક કે ભાષાનો વૈભવ કે આડંબર જે છે એમાં એને બિલકુલ રસ નથી. એ સાહિત્યનો લેખક સામાજિક ન્યાયની જિકર કરનારો, સામાજિક ન્યાય સામે અવાજ ઉઠાવનારો એક માનવતાવાદી વલણ ધરાવતો સર્જક હોય છે. અને એ જે સમકાલીન સમાજ જે છે એનું સચ્ચાઈ ભર્યું આલેખન, દસ્તાવેજી નિરૂપણ કરનારા એ સમયમાં જે આપણે સર્જકો પ્રાપ્ત થયા એમાં પશ્ચિમ ક્ષેત્રે ખાસ કરીને આપણે જોઈએ તો ફ્લોબેર જે છે, બાલ્ઝાક છે, પછી એમિલ ઝોલા છે, ટોલ્સ્ટોય છે, દોસ્તોયેવ્સ્કી જે છે એ પશ્ચિમમાં આ વલણના પુરુષકર્તાઓ છે. તેમાં આપણે ગુજરાતીમાં વાત કરીએ તો આખો ગાંધી યુગ જે છે એમાં ઉમાશંકર જોશી, સુંદરમ, પછી પન્નાલાલ પટેલ, એની સાથે બીજા આપણા આ યુગના સર્જકો છે જેને વાસ્તવદર્શી વલણ હેઠળ સાહિત્યનું સર્જન કરેલું છે. એટલે આ સર્જકો પાસેથી આપણને જે કૃતિઓ પ્રાપ્ત થઈ, જેમ કે ફ્લોબેરની માદામ બોવરી, એમાં જે પ્રકારનો સમાજ છે એની જે પ્રકારની માનસિકતા છે એમાં આલેખાય છે. તો દોસ્તોયેવ્સ્કીનું ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ નવલકથા, એમિલ ઝોલાની સાસા નવલકથા, ટોલ્સ્ટોયનું વોર એન્ડ પીસ જેવી કૃતિઓ જે છે એ વાસ્તવવાદી વલણ હેઠળ અંતર્ગત સર્જાયેલી છે. સમાજનું એક વાસ્તવિક ચિત્ર જે છે એ આપણને આ કૃતિઓમાંથી પ્રાપ્ત થાય છે. એમાં કોઈ પણ જાતનું આવરણ ચડાવવામાં નથી આવ્યું, પણ સમાજને એના એ જ રૂપમાં અહીં રજૂ કરવામાં આવ્યો છે. એટલે એ રીતે એક નક્કર સમાજ નું જે ચિત્ર છે એ આપણને આ કૃતિઓમાંથી પ્રાપ્ત થાય છે. તો ભારતીય સાહિત્યમાં પ્રેમચંદ, મહાશ્વેતા દેવી, પન્નાલાલ પટેલ, ઉમાશંકર જોશી, સુંદરમ વગેરે પાસેથી આપણને આ પ્રકારનું સાહિત્ય પ્રાપ્ત થાય છે.
જેમાં ઉમાશંકરની કેટલીક એકાંકીઓ, સુંદરમની કેટલીક વાર્તાઓ, જે કેટલીક કવિતાઓ, જેમ કે એમનો પહેલો જ કાવ્ય સંગ્રહ કોયા ભગતની કડવી વાણી, પછી એમનું 3 પાડોશી કાવ્ય, ત્યારબાદ એમની પાસેથી પેકાર્ડનો પ્રવાસ, ખોલકી અને નાગરિકા વગેરે જેવી વાર્તાઓ આ વલણના મહત્ત્વના ઉદાહરણો આપણે એને કહી શકીએ. તો પન્નાલાલ પટેલની માનવીની ભવાઈ જેવી નવલકથા, પ્રેમચંદની ગોદાન જેવી નવલકથા એવા આ વલણ હેઠળ સર્જાયેલા સાહિત્યના મહત્ત્વના ઉદાહરણો છે. હવે એક બીજી પણ આપણે વાત કરી લઈએ. જેમ આપણે વાત કરી આગળ કે જ્યારે એક વલણ જે છે એની પોતાની મર્યાદા જ્યારે ઓળંગે અથવા તો એનો અતિરેક જ્યારે થવા લાગે ત્યારે એના વિરોધમાં બીજું વલણ જે છે એ જન્મ લેતું હોય છે. એટલે આમ જુઓ તો જ્યારે એમાં એક પ્રકારની કૃત્રિમતા આવી જાય, એમાં સંવેદનની જ્યારે બાદબાકી થવા લાગે એ વલણ અંતર્ગત અને કૃત્રિમતા ધારણ કરે, ત્યારે એ વલણ દ્વારા સર્જાયેલું સાહિત્ય જે છે એ પોતાની નક્કરતા ગુમાવી બેસતું હોય છે, અથવા પોતાની જે પોતાનું વિત્ત જે છે એ ગુમાવી બેસતું હોય છે, અને પછી એની મર્યાદા બની જાય છે. તેવી રીતે વાસ્તવલક્ષી વલણની પણ મર્યાદા છે કે જ્યારે વાસ્તવવાદના નામે કેટલાક સાહિત્યમાં માત્ર વાસ્તવિક વર્ણનો આવવા માંડ્યા, જ્યારે આંકડાકીય માહિતી માત્ર આવવા માંડી, માત્ર કેટલીક વાસ્તવિક ઘટનાઓનું જ આલેખન થવા લાગ્યું, એમાંથી સંવેદનની, એમાં ભાવનાની બાદબાકી થવા લાગી, ત્યારે પછી એની મર્યાદા બની. એટલે આમ જુઓ તો વાસ્તવવાદના નામે આ કેવળ જે આંકડાકીય કે વર્ણનલક્ષી માહિતી જે છે એ સાચી કલાકૃતિ જન્માવવામાં બાધક બને છે, અને એની મર્યાદા છે. સાહિત્ય કોઈ માર્ગદર્શિકા કે દસ્તાવેજ નથી, એને કળાનું રૂપ તો લેવું જ પડે છે. એ એની એક મહત્ત્વની શરત છે. એ કોઈ પણ વલણ હોય એને કળાનું રૂપ તો લેવું જ પડે, અને તો જ એ સાહિત્ય કૃતિ તરીકે અથવા કળાકૃતિ તરીકે એ સિદ્ધ થાય. એ સૌષ્ઠવપ્રિયમાં હોય, કૌતુકપ્રિયમાં હોય, કે પછી વાસ્તવદર્શી વલણમાં હોય. એ માત્ર બોધ આપવાથી કે જીવન મૂલ્યોનું આલેખન કરી દેવાથી જેમ સૌષ્ઠવપ્રિય વલણમાં એ કૃતિ બની જતી નથી, અથવા તો માત્ર કાલ્પનિક વિશ્વનું આલેખન કરી દેવાથી એ કૌતુકપ્રિય વલણ અંતર્ગત એ માત્ર કૃતિ, સાહિત્ય કૃતિ બની જતી નથી. એવી રીતે માત્ર વાસ્તવિક જગતનું આલેખન કરી દેવાથી, નક્કર હકીકતોનું આલેખન કરી દેવાથી વાસ્તવદર્શી વલણ અંતર્ગત પણ એ કૃતિ બની જતી નથી. એટલે દરેક વલણ પાસે આ એક શરત તો છે જ કે એને કલાકૃતિનું રૂપ તો ધારણ કરવું જ રહ્યું, અથવા તો એને સામગ્રીનું રૂપાંતર તો સિદ્ધ કરવું જ રહ્યું. એટલે અને આ વાત જે છે કે જીવનનું આલેખન કરનારા ધારાવાહી લેખકો કે જેઓએ થોકબંધ સાહિત્ય લોકો સુધી લોકપ્રિયતાને હદે પહોંચાડવાનું હોય, પરંતુ તે બધી માત્ર અને માત્ર કથાઓ બનીને રહી જાય છે, માત્ર ઘટનાઓ જ બનીને રહી જાય છે. એમાં ઘટનામાંથી એ પછી કલાકૃતિ બની શકતી નથી. એમણે આલેખેલી કહેવાતી વાસ્તવિકતા જે છે એ નક્કર કલાના રસાયણમાં એક સામગ્રી તરીકે ઓગળી જવી જોઈએ. કે પછી ઘટનાના જે ગાંગડા છે એનું રૂપાંતર સિદ્ધ ન થાય તો એ માત્ર ગાંગડા જ બનીને રહી જાય છે. એટલે એવું ન બનતું હોય તો ત્યાં વાસ્તવિકતા હશે ખરી, પણ સાહિત્ય તો નહીં જ હોય. એટલે આવા કેટલાક સર્જકો જે છે કે જેને વાસ્તવિક ઘટનાઓ સાથે પનારો પાડીને પણ કૃતિની કળાકીયતા સિદ્ધ કરી છે, જેમાં રઘુવીર ચૌધરી છે, સુરેશ જોશી છે, કિશોર જાદવ, ઉમાશંકર જોશી જેવા સર્જકો વાસ્તવિકતાને પોતપોતાની રીતે આલેખે છે, ત્યારે તેમાં નકરી વાસ્તવિકતા નહીં, પરંતુ વાસ્તવિકતા અને ભાવનાઓનું ઓછા વત્તા પ્રમાણમાં નિરૂપણ થયેલું જોઈ શકાય છે. અહીં આપણને સુરેશ જોશીની જન્મોત્સવ વાર્તા જે છે તરત યાદ આવે કે એમાં ઘટના જે છે એ વાસ્તવિક છે, કે આપણા જે સમાજમાં જે પ્રકારની વરવી વાસ્તવિકતા, જેની સામે આપણને આંખો બંધ કરવાનું મન થઈ જાય એવી વરવી વાસ્તવિકતા ને લઈ અને એમણે કળાકીયતા સિદ્ધ કરી છે. એટલે એ દ્રષ્ટિએ આ એક સુરેશ જોશીની ઉત્તમ વાર્તા છે. તો સર્જકના નિરૂપણમાં વાસ્તવનું સત્ય જે છે પૂર્ણતા નહીં પણ આંશિક રૂપે હોય છે, અને વાસ્તવનું સત્ય
ભાવનાના સત્યમાં રૂપાંતરિત થાય છે અને એમાંથી એક કળાનો પિંડ બંધાય છે. અને સાચો સર્જક કે સહૃદય ભાવક વાસ્તવના મૂર્તિમંત સત્યને પૂરતું કાર્યક્ષમ ગણતો નથી. સર્જક કે ભાવક હંમેશા કલાધર્મી રહેવાનો અને તેથી એમ કહેવું વધારે યોગ્ય છે કે સાહિત્યને તો માત્ર એક જ વાદ છે અને એ વાદ છે સાહિત્યનો વાદ. શું એને આ બધા વાદો જે છે એ તો આનુષાંગિક બાબત છે અથવા તો એક સમયનું જાણે કે એક વંટોળ જેવું છે. પરંતુ સાહિત્યના સાચા જે કલાધર્મી સાહિત્યકારો છે એમના માટે તો એક જ વાત છે અને એ વાત છે સાહિત્યનો વાદ. એટલે દરેક વલણ અંતર્ગત સર્જાયેલી કૃતિને આખરે તો સાહિત્ય કૃતિ તરીકે એને ખરું ઉતરવું જ રહ્યું અને તો જ એ સાહિત્ય બની શકે. નહીંતર એ માત્ર એ ઘટના તરીકે અથવા તો કથા તરીકે માત્ર એનું અસ્તિત્વ રહી જાય છે. એટલે આ આપણે વાસ્તવદર્શી વલણ અંતર્ગત કેટલાક એના લક્ષણો અને એના પુરસ્કર્તાઓ અને એની સાથે આ વલણની મર્યાદાની વાત કરી. અહીં આપણે આ વાત જે છે વાસ્તવદર્શી વલણની એ પૂરી કરીએ છીએ. અસ્તુ.